ઘરના આંગણા પર એક પરિવાર બેઠો હતો. સાંજનો સમય હતો. હસતો રમતો એ પરિવાર પળવારમાં વિખેરાઈ જાય છે. એક પૂરપાટ ઝડપે કાર આવે છે અને બેઠેલા લોકોને કચડી નાખે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મહેસાણા જિલ્લાના બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં 3 ઓગસ્ટની સાંજે એક ભયાનક અકસ્માત થાય છે. અકસ્માત સાંભળ્યા પછી ભલભલા માણસના રૂવાણા ઊભા થઈ જાય છે. સોસાયટીમાં રહેતા એક સગીર વયના યુવકે કથિત રીતના ગફલતભરી કૃત્યના કારણે એક બોલેરો કાર જે હંકારી, એ કાર અચાનકથી એક પરિવાર એક ઘરના આંગણામાં પહોંચી ગઈ. ઘરના આંગણામાં બેઠેલા પરિવારને અડફેટે લીધા. આ દુર્ઘટનામાં ગંભીર રીતના ઘવાયેલા વૃદ્ધ કંચનબેન દરજી જે છે અને એમની પૌત્ર હાર્વી જે છે એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થાય છે. પડોશીની દીકરી સોનલ પણ ત્યાં રમવા માટે આવી હતી, એ પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત થઈ છે. અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે કોમન પ્લોટમાં કાચી માટીમાં એક કાર ફસાયેલી હતી. એ બોલેરો કાર હતી. એક યુવક આવે છે, જોરદાર એ કીચડમાંથી કારને કાઢવાનો પ્રયત્ન કરે છે, એક્સિલેટર આપે છે અને પછી ગાડી કાબુમાં નથી રહેતી. બેકાબુ બનેલી ગાડી એ ઘરના વરંડામાં ઘૂસી જાય છે અને પછી અકસ્માતમાં એ 3 લોકો જે છે એ ઘાયલ થાય છે. એમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. મૃતક પરિવારના સંબંધી જીતુ દરજીના જણાવ્યા મુજબ સાંજે પરિવારના સભ્યો ઘરના પગથિયા પર બેઠેલા હતા, વાતચીત કરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવેલી બોલેરો કાર એમને કચડી નાખે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એ કારની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હતી. બહુચરાજી પોલીસના પીઆઈનું એવું કહેવું છે, એટલે પોલીસ સ્ટેશનના પીઆઈનું એવું કહેવું છે કે હાલ આરોપી ફરાર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક સગીર વયનો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં એની ધરપકડ પછી આગળની કાર્યવાહી થશે. હવે પ્રશ્ન એ માત્ર આ ઘટના પૂરતું સીમિત નથી. તમે વિચારો કે એક પરિવાર ઘરમાં બેઠું છે, એ પોતાના આંગણામાં બેસી અને એક સામાન્ય સાંજ માણી રહ્યું છે અને અચાનકથી ગાડી આવે, એ કાળમુખી ગાડી એ આખા પરિવારને વિખેરી નાખે. આ બધી જ ઘટનાઓ અકસ્માત પૂરતી સીમિત નથી રહેતી. એક સગીરના હાથમાં જ્યારે ગાડીની ચાવી આવી જાય છે ત્યારે તમે આપોઆપ અમુક લોકોના જીવનને દાવ પર લગાવો છો. તથ્યનો કેસ આપણે યાદ કરવો પડશે, જેમાં પહેલો જે અકસ્માત થયો હતો એ અકસ્માત થાર ગાડીનો હતો. એ થાર ગાડીનો અકસ્માત જોવા માટે ઉભેલા લોકો અને પછી એ બધા જ લોકો ઉપર ગાડી ફરી વળે છે. એ કાર ચાલક જે હતો એ સગીર વયનો હતો. એનો ગુનો, એની યાદ કોઈને નથી. બધા તથ્યને તથ્ય કેસ તરીકે યાદ રાખે છે, પણ એ સગીર જ્યારે થાર ગાડી લઈને નીકળે છે ત્યારે એ આ અકસ્માતને આમંત્રણ આપે છે અને અનેક લોકોના જિંદગી જે છે એ અડફેટે લઈ લે છે, ગાડી નીચે કચડી નાખે છે. આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.